નમસ્કાર, હું મોહિત સોલંકી, પ્રોફેશનલ ફોટોગ્રાફર. મારી સાથે છે કનુભાઈ સાગર, જૂના ફોટોગ્રાફર મહુવાના. આ જૂના ફોટોગ્રાફર એટલે છે કે એના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીથી લઈ અને કલર ફોટોગ્રાફી રોલવાળા કેમેરાથી લઈ અને ડિજિટલ ફોટોગ્રાફીથી લઈ અને અત્યારે એઆઈની દુનિયામાં મિરરલેસ કેમેરા. આ બ્લેક એન્ડ વ્હાઇટથી એનો યુગ ચાલુ કર્યો હતો અને આજ ડિજિટલ એઆઈની દુનિયાની અંદર કનુભાઈ સાગર છે. કનુભાઈ સાગર, તમે પ્રણામ કરો. દરેક લોકો તમે જોવે સાગર સ્ટુડિયોના માલિક છે. ખૂબ જૂનો સ્ટુડિયો મહુવાની અંદર, ભાવનગર જિલ્લો, મહુવા તાલુકાની અંદર આ જૂનો સ્ટુડિયો અમારી પાસે એક જ છે હવે, સાગર સ્ટુડિયો. એના હયાતી જે ઇતિહાસ આજના દિવસે એટલે યાદ કરું છું. 187 વર્ષ થઈ ગયા આપણે ફોટોગ્રાફીના. આપણે જે ફોટોગ્રાફીનો જન્મ થયો ને 127 વર્ષ, 200 વર્ષ પૂરા થવા આવશે. એટલે આ ખાસ દિવસ છે, એની ઉજવણી માટે વર્લ્ડ ફોટોગ્રાફર દિવસની જે ઉજવણી આપણે કરવાની છે એની માટે તમારી પાસે ખાસ એક ઇન્ટરવ્યુ. 2 ફોટોગ્રાફર, એક ઇતિહાસના ફોટોગ્રાફર, એક અત્યારે ન્યૂ જનરેશનના ફોટોગ્રાફર. અત્યારે જે એઆઈ ટેકનોલોજીમાં આવશે, આગળ અમે શું કરશું અમને ખબર નથી. અમારી પાસે મોબાઈલ આવી ગયા છે બધા રીલ્સ માટે, ફોટોગ્રાફી માટે. અમે તમારી જેમ ઘણા બધા ફોટા પાડ્યા છે. તો તમે આ 200 વર્ષનો જે ઇતિહાસ હોય છે એની સાથે તમે ઘણા બધા કેમેરા સાથે સંકળાયેલા હશો તમે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે. તો કનુભાઈ, તમારી જીવન યાત્રા, કનુભાઈ સાગર સ્ટુડિયો તમે મહુવામાં આવ્યા, તમે ફોટોગ્રાફી ક્યાંથી શીખી અને કેવી રીતે તમે આગળ વધ્યા, કયા કેમેરા તમે કામ કર્યું છે, દરેક લોકોને સમજાવો તમે પ્રેક્ષકોને. હવે મેં અહીંથી 1963માં ભારત સ્ટુડિયોની અંદર, ભારત સ્ટુડિયો છોટું દાદા, એનામાં હું સર્વિસમાં રહ્યો અને 1963 થી મારી શરૂઆત ત્યાં થઈ. બરોબર. પછી ધમણ કેમેરા વાળા આવતા, એ વખતે ધમણ કેમેરા વાળા, એ ધમણ કેમેરા ફોટા અમે કટ ફિલ્મથી ફોટા પાડતા. ત્યારે રોલ બોલ કાંઈ હજી આવ્યું નહોતું. ધમણ પછી બધો યુગ પૂરો ધીમે ધીમે થયો એટલે પછી 12 ફોટાના કેમેરા આવ્યા. બરોબર. યાસિકા હોલીકોડ, એ બધા 12 ફોટાના કેમેરા આવ્યા. એની અંદર ફોટોગ્રાફી શરૂઆત થઈ. ધીમે ધીમે 12 ફોટા આવતા, એની કેટલા એમએમ રીલ આવતી અંદાજે? 2.5 ની રીલ્સ આવતી, એમાં 12 ફોટા પડતા. એટલે કાગળ આવતો કે ફિલ્મની પટ્ટી આવતી? ફિલ્મનો રોલ પટ્ટો જ આવતો, ફિલ્મનો પટ્ટો જ આવતો. 2.5 ની સાઈઝ આવતી, નેગેટિવની સાઈઝ. એની અંદર અમે ફોટોગ્રાફી કરતા, 12 ફોટા પાડતા અને એ રોલ ગવાતા અને ફોટો અમે એની ઉપરથી બધું બનાવતા, બ્લેક એન્ડ વ્હાઈટ. બરોબર. વાહ. અને પછી ધીમે ધીમે આસ્તે આસ્તે સમય જતા પછી 36 ફોટાના કેમેરા આવ્યા. એમાં પહેલા કલર હતો, બ્લેક એન્ડ વ્હાઈટ આવ્યો સાથે? 36 ફોટામાં કલર આવ્યા, કલર ફોટોગ્રાફી આવી. ધમણી ગયું, પછી યાસિકા આવ્યા, યાસિકા પછી આવડા આવ્યા. ક્યાં કલર ફોટોગ્રાફી 36 ફોટાના રીલ્સ વાળા આવ્યા. એ 36 ફોટા ધીમે ધીમે એક ઘણો સમય આવ્યું. પછી આસ્તે આસ્તે પછી બધા કેમેરા પૂરા થતા ગયા. એમ પછી પાછા ડિજિટલ કેમેરા આવ્યા. છેલ્લે તેમાં લાસ્ટમાં ક્યારે કેમેરા વાપરેલા ફોટોગ્રાફીના, જે રોલ વાળા કેમેરા હોય? રોલમાં યાસિકા, પછી રોલિકોડ, બ્લેક એન્ડ વ્હાઈટ, રોલિકોડ વાપર્યા, યાસિકા વાપર્યા, રોલિફ્લેક્સ વાપર્યા, એ બધા કેમેરા વાપર્યા. પછી આવડા વાપર્યા. પછી કલર ની અંદર નિકોન 10, FM 10 ને બધા. યાસિકા શરૂઆત થઈ, યાસિકાની શરૂઆત થઈ. બરોબર. યાસિકા આવતા કેમેરા 36 ફોટાના આવતા. પછી ઘણી બધી કંપની આવી છે, નિકોન છે, કોઈ પણ બધી કંપનીના બધા કેમેરા આવતા. તમારી યાદગાર કઈ તસવીર તમારી પાસે આમ કે મને યાદ રહી ગયો હોય કે તમે બ્લેક એન્ડ વ્હાઈટમાં ફોટા પાડ્યા હોય, કે એવો માહોલ હોય કે તમને જીવનભર યાદ રહી ગયું હોય મહુવાની અંદર? એમ બ્લેક એન્ડ વ્હાઈટ તો મેં સ્ટાર્ટિંગ થી બ્લેક એન્ડ વ્હાઈટ જ કર્યું છે, એક ધારો. હવે આમાં એ તો યાદ નથી રહ્યું, પણ મેં એક ધારો કામ કરતા મહુવાની અંદર આપણે હોની જ્ઞાતિની વાડીમાં મોરારી બાપુનો કથા જ્યારે બેઠી, હોની જ્ઞાતિમાં, અને બાપુની શરૂઆતમાં હું એનો સ્ટેજનો ફોટો બાપુ સાથે પાડી આવેલો. એ મને યાદ છે અત્યારે હાલના તબક્કે. અને બાપુની કથા હતી અને કરવા વાળા કાંતિભાઈ આચાર્ય, અમુભાઈ રસોઈયા અને એ બધો એનો સ્ટાફ હતો, મંડળ હતું. એને બાપુને કથા બેહાડતી વાડીની અંદર. મને યાદ, આજે પણ બાપુની કથા ચાલુ છે. આજે બાપુની કથા ચાલુ છે.
અને હજી યાદ શક્તિ રાખું છું. ના ના ના, ખૂબ જ યાદ કહેવાય. કેટલા વર્ષ તમારા ફોટોગ્રાફીમાં થઈ ગયા કનુભાઈ? 1963 હું ભારત સ્ટુડિયોમાં આવ્યો. બરોબર. સમજ્યા? 1963 સાલથી આવ્યો. આ 1900 એમાં વચ્ચે ગાળો પડ્યો. 15 વર્ષ મેં ભારત સ્ટુડિયોમાં સર્વિસ કરી. એમાં એકાદ વર્ષ અમદાવાદ જઈ આવ્યો, સર્વિસ કરી આવ્યો. ત્યાં તમને કેમેરા વાપર્યા. બરોબર. સમજ્યા? અને પછી 1980 ની અંદર પછી એમ થઈ ગયું કે હવે કંઈક મારે કરવું છે. તો પછી મેં 12 ફોટાના કેમેરા વેચાતો લઈ અને ગામડા શરૂ કર્યા. મેં ગામડે ફોટોગ્રાફી સાયકલ લઈને હું સાયકલ લઈને રાતો ને સાયકલ લઈને ફોટા પાડી આવતો. ઘરે ફોટા ધોઈ કાઢવીને હું સીધો ગામડે પાછો દઈ આવતો. એમાંથી આ મારી પ્રગતિ થઈ. પછી આસ્તે આસ્તે એ અરસાની અંદર અહીંયા આપણા ગાંધી રોડ ઉપર ભાળી ગયો. એટલે મેં કીધું ભાઈ તમારે દેવી છે? તો મને કહે રાખો ને બાપા, તમે હું ક્યાં ના પાડું છું. ત્યારે આપણો મવાનો સેવારો ત્યારે અકબરભાઈ મને તેથી 100 રૂપિયા ભાડામાં એ દુકાન 1980 આપી. સમજ્યા? ત્યાંથી આ પ્રગતિ થઈને મારા ગુરુના આશીર્વાદથી હું અત્યારે આગળ વધી ગયો. સમજ્યા? ખૂબ તમે લાંબી સ્ટ્રગલ કરી. માણસને મનુષ્ય બનતા સ્ટ્રગલ કરતા કરતા 20-25 વર્ષ વયા જાય. હા, 25 વર્ષ પછી અમને ફળ મળે. હા, આજે તમને પણ તમારું ફળ મળ્યું. તમારા સ્ટુડિયોની અંદર તમારું નામ છે મોહની, તમે સારું કામ કરો છો કે તમે 15 વર્ષ સર્વિસ કરી નોકરી. હાલની તબક્કે કોઈ પણ નવા આસિસ્ટન્ટ કે ફોટોગ્રાફીમાં આવે તો કોઈને અત્યારે એવું નથી કે 15-20 વર્ષ આપણે સ્ટ્રગલ કરીએ, 10 વર્ષ સ્ટ્રગલ કરીએ. પછી એના ઝડપથી મોબાઈલમાં રીલ્સ ઉતારતા, ફોટા પાડતા, મિરરલેસમાં ફોટો કેવી રીતના પાડતા, આજકાલ ગ્રાહક ના આપવા, એવી રીતે લોકો શીખી રહ્યા છે. જે આર્ટ હોય, તમે જે આર્ટ કરતા, પછી મેં એવું સાંભળ્યું છે કે તમે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી જે આવતી એલાઇઝમેન્ટ તમે કાઢતા, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી કરતા, તેની અંદર તમે પેઇન્ટિંગ કલર પણ કરતા. વોટર કલર કરતો ને. આજથી વોટર કલર કરી નાખતો. 12x10 ના ફોટા કે ગમે તમારા વોટર કલરની લાઈન લાગતી. વોટર કલરની લાઈન લાગતી અમારે. વોટર કલર એ કરતો. વોટર કલર ની અંદર એ બધા કલર તમે શેડિંગ કરતા. યુજી કલરની બુક આવતી. સમજ્યા? એ બુકમાંથી અમે આખો કલર ફોટોગ્રાફી કરતો. અને તમે જે પેઇન્ટિંગ કરતા હતા વોટર કલરના, ત્યારે મેં તમને વોટર કલરથી પેઇન્ટિંગ કરતા જોયેલા. પછી મેં તમને જોયા હતા એક વખત તમે કોમ્પ્યુટરની અંદર કલર કરતા હતા. ડેસ્કટોપ કોમ્પ્યુટર હોય જૂના વખતનું, બરોબર? એટલે હું સતત મારી ઉંમર બહુ નાની હતી. તમે વોટર કલર કરતા અને એ પેઇન્ટિંગ ફોટો કરતા મેં જોયેલા. લોકો તમારી પાસે આવતા, ટચિંગ કરવા આવતા. હું પણ તમારી પાસે ટચિંગ કરવા આવતો. ફોટોમાં ક્યારેક ફોટો ખરાબ થઈ જતો હોય તો તમે ટચિંગ કરી દેતા, શેડ પાડી દેતા. પછી મેં તમને કોમ્પ્યુટર પર બેઠેલા જોયેલા. કોમ્પ્યુટર યુગની અંદર તમે કોમ્પ્યુટરની અંદર જે પેન બ્રશ પ્રોગ્રામ હોય એની અંદર મસ્ત તમે પેઇન્ટિંગ કરેલું મને યાદ છે. મેં તમને મળેલું, તમારી સાથે ચર્ચા પણ કરેલી. મને સમય હોય ને ત્યારે હું છે ને બેઠો એ દોરે રાખતો, મકાનના બ્લોક બનાવતો, શીખતો બેઠો અને કરતો. એટલે ખાસ સમજવા જાવ છો દરેક યુવાનો હોય પોતે પેઇન્ટિંગ કરતા. એક સમય કોમ્પ્યુટર યુગનો હતો, પછી ધીમે ધીમે કોમ્પ્યુટર આવ્યા. પછી કોમ્પ્યુટર યુગની અંદર પોતે પેઇન્ટિંગ કરતા, એનો શોખ એણે એમાં પૂરો કર્યો. કામ મળતું કે ના મળતું મહત્વ નથી, પણ કોમ્પ્યુટર અંદર કાંક ના કાંક કામ આગળ વધવા માટે, પોતું મગજ સ્થિર રાખવા માટે કામ, સતત કામ ને કામ. 73 વર્ષની ઉંમરે આજ અમારી સાથે અમને પણ અપાવી દે ફોટોગ્રાફીની અંદર. આજે પણ ડિજિટલ કેમેરાની અંદર એઆઈ કેમેરા જે આવી ગયા, મિરરલેસ કેમેરાની અંદર ફોટોગ્રાફી કરે છે, મસ્ત ફોટોગ્રાફી હાલના તબક્કે હજી શૂટિંગ કરું છું. અને હાલના તબક્કે આજ મારી પાસે જે ફોટોગ્રાફર જે ફોટા પડાવવા આવે છે, ગ્રાહક 3 પેઢીના ગ્રાહક આવે છે. જીજુના મારા 3 પેઢીના ગ્રાહક આવે છે. ગઈકાલે જ આવ્યા હતા 3 પેઢીના ગ્રાહક. એ કે દાદા તમે મારા લગ્નના ને એના આ છોકરાના છોકરા છે, એ કે એના ફોટા તમે પાડ્યા. અમે નાના હતા ત્યારે અમારા બાપા અમને લાવતા, આજે અમે આને લઈને આવ્યા છીએ. એટલે 3 પેઢી સુધી હજી મારે માન છે ગ્રાહકનું મારી ઉપર પૂરેપૂરું આવે છે. અમે પણ જ્યારે 10માનું કે 12માનું એસએસસી નું જે ફોર્મ ભરવાનું હોય પરીક્ષાનું, બ્લેક એન્ડ વ્હાઇટ કોપી તમે 5 રૂપિયાની 3 કોપી પાડતા અમે. સમજ્યા? તમે તમારી પાસે પૈસા લેતા જ નહીં. હા, તમારી પાસે ફોટોગ્રાફર એ ભાવ તો અમારે 5 રૂપિયા હાલતો હતો. 5 રૂપિયાની 3 પાસપોર્ટ તમે નો પાડી એટલે ભારત સ્ટુડિયોમાં જ. હા, ત્યાં અમને છોટો દાદા પાડી દે. હા, છોટું દાદા પાડતા. એટલે અમે આ બધું જોયેલું. તમે પ્રિન્ટ કરીને તમે ફોટા આપતા. હજી પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા જોવા ગમે. હવે બધું જનરેશન બદલાણું, ન્યુ ટેકનોલોજી આવી. હવે ફોટો પ્રિન્ટ બંધ થઈ ગઈ છે. ફોટો પ્રિન્ટ ક્યારેક કોક કરાવે છે, આલ્બમની અંદર થાય, પ્રિન્ટ કરાવતા હોય.
આ બધું કાગળ ઉપર આવી ગયું. હા. આરજીબી પ્રિન્ટિંગ જે હતું એ બધું બંધ થઈ ગયું, CMYK ઉપર આવી ગયું છે. જે આર્ટ તમે જે આપતા લોકોને, જે વસ્તુ આપતા ફોટો, આજે પણ વર્ષો જૂના 100 વર્ષ પહેલાના ફોટા, 50 વર્ષ પહેલાના ફોટા આપણને જોવા ગમે. હા. ડેકોરેટ કોપી, એવા ને એવા એની સામે આપણને કલર કોપી જે રોલ વાળામાં પ્રિન્ટ થતી એ આપણને તે જોવી ગમે. અત્યારે જે ન્યૂ ટેકનોલોજી, જે બધી પ્રિન્ટિંગ આવ્યા બધા મશીનની અંદર, આલ્બમ બધા સારા જ બને, નો પ્રોબ્લેમ, હા. જબરજસ્ત ટેકનોલોજી આવી ગઈ. પણ જે એ પહેલાની જે ફોટોગ્રાફી આપણે જોઈએ અને કાગળ આપણે જોઈએ છે ડેવલપ થતો અંધારાની અંદર, ડાર્ક રૂમની અંદર તમે પ્રિન્ટિંગ કરતા હોય, એ જે ફોટો બહાર નીકળે અને આ બાજુ ફોટો રાખે એટલે બહુ ફરક પડે છે. હા. એટલે 187 વર્ષ ફોટોગ્રાફીના થઈ ગયા અને એ ફોટોગ્રાફીના આવતા આપણે ડિજિટલ ટેકનોલોજીમાં આવી ગયા. ગામડે ફોટા પાડવા જતા લગ્નના 25 ફોટા પાડવાના છે એમ કે આજ 2 વાગે જવાનું, કાલ 2 વાગે, આવતીકાલે 2 વાગે છૂટા થાય. લગ્નના ફોટા પાડવા જવાના. પાડવા જતા 25-30 ફોટા પાડતા. તેથી અમારે 6 રૂપિયા કોપીનો ભાવ હાલતો. 6 રૂપિયા 6x8 ની કોપી આપતા અમે આલ્બમ સાથે. હવે વધીને 300-350 રૂપિયાનું બિલ ચાલતું. બીજે દી બપોરે અમે છૂટા થતા. એની અંદર 3-4 ફોટા ડબલ રોલ કરી દેવાના, 2-3 ફોટા કલર કરી એ દેવાના. ટાઈમમાં ડબલ રોલમાં હા, ફોટા, એ વખતે અમે ડબલ રોલ ડબલ કરતા. એક્સપોઝ થતા. હા, ડબલ રોલ ઘૂંઘટમાં છે, હથેળીમાં છે, સમજ્યા? હા. એવા બધા ફોટા અમે બનાવીને આપતા આલ્બમ હા. ગામડે. અને 2 વાગે છૂટા થતા. રાતના લગ્ન હાલતા અમારે, રાતના આખી ઘણા રાત હતા બધા. આખી રાત થતા લગ્ન. બીજે દી 2 વાગે છૂટા થતા. નહીં, ખૂબ સરસ કનુભાઈ સાગર. અને આજે પણ સાગર સ્ટુડિયોમાં ફોટોગ્રાફી કરે છે. બેબી ફોટોગ્રાફી, નાના બાળકોના ફોટોગ્રાફી, સિટિંગ સ્ટુડિયો ફોટોગ્રાફી, કપલ ફોટોગ્રાફી, દરેક ફોટોગ્રાફી, ફેમિલી ફોટોગ્રાફી એમના સ્ટુડિયોમાં કરે છે. તો એક વખત એની મુલાકાત લો તમે. એનું કારણ છે કે ઇતિહાસ રચવાના છે આ વ્યક્તિ, કે મહુવાની અંદર જૂનામાં જૂનો ફોટોગ્રાફર કદાચ કનો દાદા તમે એ કરશો. બાકી મારા છોટુ દાદા ભારત સ્ટુડિયો વાળાની પરમ પણ તમે કૃપા. આવી રીતના જ તમારી ઉંમર પૂરી થાય ત્યાં સુધી ફોટા મારે પાડતા એની રહ્યો પરમ કૃપા અને છે. લોકો તમારું આર્ટ સમજી શકે. અને એના છોકરાઓ આજની તારીખમાં મારું માન રાખે છે અને મને ભાઈ તરીકે રાખે છે. અને ઘણું છોટુ છે, દાદા. એના આશીર્વાદ છે મને ભૂદેવના. તમે ગુરુ જ્ઞાનનું તમે બહુ માન સન્માન રાખો છો. હા, કેમ નહીં, સવાલ રાખવું જ જ પડે. ગુરુ એ બહુ મહત્વના હા. કહેવાય. તમને જેણે ફોટોગ્રાફી શીખવાડી હોય, હા. આ ખૂબ મહત્વનો પોઈન્ટ છે. હા. ન્યૂ જનરેશનને ખાસ કરીને, જેનજી લોકો, જેને આલ્ફાને અને પાછળના જનરેશન XYZ, કે તમે કોઈ પણ પાસેથી કાંઈક વસ્તુ શીખો. તમારા ગુરુ અલગ અલગ હોઈ શકે, હા. પણ દરેકનું તમારે સન્માન કરવું. હા. આજ જોયું કે એના જે ગુરુ હોય છોટુ દાદા ભારત સ્ટુડિયો વાળો, આજે પણ એની પાસે એટલું સન્માન છે આટલા વર્ષ પછી પણ. એટલે મહત્વનું એ છે કે માણસને સ્ટ્રગલ કરતા કરતા બહુ લાંબી રન કાપવો પડે. 20 વર્ષ વયા જાય છે. જે બધા સેલિબ્રિટી લોકો હોય છે એ લોકોને સ્ટ્રગલ કરતા કરતા 20 વર્ષ વહી જાય ત્યારે આપણે એને સારા પદ ઉપર જોઈએ છીએ. આપણે લાગે છે કે આ વડાપ્રધાન કેવી રીતના બની ગયા, સ્ટાર કેવી રીતના બની ગયા, પણ એ પાછળ જે મહેનત કરે છે, જે ફૂટપાથ ઉપરથી આગળ આવેલા હોય કોઈ પણ કલાકાર, એવી રીતના જે ફોટોગ્રાફર હોય છે એ એટલી બધી સ્ટ્રગલ કરતા હોય છે. દરેક ગામડા ઉપર, દરેક ગામની અંદર જતા હોય છે, કેવી રીતના ખાવું પીવું, કેવી રીતના રહેવું, કેવી ફોટોગ્રાફી, ક્યાં ક્યાં ફોટોગ્રાફી કરવી, કઈ જગ્યાએ ફોટોગ્રાફી કરવી, કરતા 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 એના 20 વર્ષ વયા જાય ત્યારે કનુભાઈ સાગર બને. મને યાદ છે, અમે ગુરુનું માન રાખતા, ગુરુથી બીતા બહુ. ડાઠાનો લગ્નનો ઓર્ડર હતો, ડાઠાનો. આરાધના ચા ભંડારવાળાના છોકરાના ક્રિસ્તીના લગ્ન હતા. અને દાદાએ મને કીધું 5 રૂપિયા ટિકિટ ભાડાને આપ્યા અને જવાનું કીધું તો હું બસ ચૂકી ગયો હતો. હવે બીક એટલી બધી લાગે ને દાદાની, કાન ઉપાડી લે ગોગો, સમજ્યા? એટલે પછી પડકે અહીંયા સાયકલ ભાડે લઈને ઘાયે ડાઠા પહોંચ્યો અને ટાઈમે હું પોગી ગયો અને ખબર ન પડવા દીધી દાદાને કે હું સાયકલ લઈને ગયો તો એમ. અત્યારે આપણે ગાડી લઈને ફક્ત ભાદોળ જવું હોય અથવા જાપે ફોટોગ્રાફી કરી આવી હોય તો આ છોકરાઓને આળસ ચડતી હોય છે કે ના પછી વાત આમ. હા. એ સમયની અંદર ડાઠા હા. ડાઠા ભાડે સાયકલ લઈને પહોંચવું. પેલા સાયકલની વ્યવસ્થા હતી, ગાડીની વ્યવસ્થા હતી નહીં, અને બસ પકડવી પડતી. એ જૂના ફોટોગ્રાફર, એટલે ખૂબ લાંબી સફર કાઢવી પડે છે ત્યારે ફોટોગ્રાફર બને છે. એટલે આજ કનુભાઈ સાગર, સાગર સ્ટુડિયોના માલિક. અને મારે પણ એક તમારી સાથે ઇતિહાસ થઈ જશે કે આપણા બંને લોકો સાથે વિડીયો બન્યો બ્રોડકાસ્ટની અંદર. અને આજના દિવસે 19 ઓગસ્ટ એટલે આજ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ છે. એટલે આજના દિવસે દરેક મહુવા નગરજનોને શુભકામના, શુભેચ્છાઓ. અને દાદા મારી સાથે બેઠા છે, એ પણ તમને શુભેચ્છા આપે છે. પ્રેક્ષકોને કંઈ કહેવા માંગતા તમે કોઈ?
હવ ભાઈ છે ને પ્રગતિ કરો અને નીતિથી હાલો, એ મારી પ્રાર્થના વિઝનમાં બાપાની જય હો. જય હો. થેન્ક યુ વેરી મચ કનુભાઈ સાગર, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.